નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આઈઓબી એટલે કે ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા લોકલ બેંક ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયોને તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આઈઓબી એટલે કે ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલું છે। આઈઓબી માં જે લોકલ બેંક ઓફિસરની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 8/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 8/8/2026 થી લઈ અને મિત્રો તમારે 24/8/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈઓબી ની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.iob.bank.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 24/8/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ આપણે જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે અહીં મિત્રો અલગ અલગ 4 રાજ્યમાં આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં તમિલનાડુ છે, તેમાં 100 જગ્યા છે, કર્ણાટકમાં 50 જગ્યા છે, મહારાષ્ટ્રમાં 50 જગ્યા, જ્યારે ગુજરાતમાં પણ 50 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। કુલ 250 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેમાં એસસી કેટેગરીના ઉમેદવાર માટે 36 જગ્યા છે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 18 જગ્યા છે, ઓબીસી વર્ગના ઉમેદવાર માટે 80 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 22 જગ્યા અને સામાન્ય એટલે કે જનરલ વર્ગના ઉમેદવાર માટે 94 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં મિત્રો ઉમેદવારે પોતાની ઉંમરની જે ગણતરી છે તે 1/8/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/8/2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/8/1996 થી લઈ અને 1/8/2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તો તેને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે દિવ્યાંગ જે ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓને પણ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 1/8/2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને સ્કેલ 1 મુજબ પગાર છે તે મળવા પાત્ર થશે। અહીં જે બેઝિક પગાર છે તે ₹48,480 છે તે આપવામાં આવશે। ત્યાર પછીના 7 વર્ષ સુધી દર વર્ષે ₹2000 નો વધારો કરવામાં આવશે, જેથી કરી 7 વર્ષ પછી જે બેઝિક પગાર છે તે ₹62,480 થઈ જશે। ત્યાર પછીના 2 વર્ષ સુધી અહીં દર વર્ષે ₹2340 નો વધારો થશે, એટલે ₹67,160 થશે। ત્યાર પછી બાકીના જે 7 વર્ષ છે તો ત્યાં સુધી મિત્રો દર વર્ષે ₹2680 નો વધારો થશે, એટલે બેઝિક પગાર છે તે ₹85,920 થઈ જશે। અહીં મિત્રો બેઝિક પગાર ઉપરાંત જે અન્ય લાગુ પડતા જે ભથ્થાઓ છે તે પણ અહીં ઉમેદવારોને આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની છે, કે જેમાં એસસી એસટી કેટેગરીના જે ઉમેદવાર છે અને જે શારીરિક રીતે દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹175 ભરવાના રહેશે। તે સિવાય બાકી જે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે ઈડબ્લ્યુએસ અને ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે
તો તે ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹850 છે તે ભરવાના રહેશે. અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી છે તે ભરી શકશો. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. સૌથી પહેલા તો એક ઓનલાઈન પરીક્ષા છે તે લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો અહીં ભાષાની જે પરીક્ષા છે, પ્રોફિશિયન્સી ટેસ્ટ છે તે લેવામાં આવશે અને છેલ્લે મિત્રો એક મૌખિક ઇન્ટરવ્યુ છે તે લેવામાં આવશે. એ મિત્રો સૌથી પહેલા તો તમામ ઉમેદવારોએ એક લેખિત પરીક્ષા આપવાની રહેશે. આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે. પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. કુલ 140 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે, કે જેમાં મિત્રો રીઝનિંગ અને કોમ્પ્યુટર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 60 માર્ક રહેશે. ત્યાર પછી જનરલ નોલેજ છે, ઇકોનોમિક્સ અને બેન્કિંગ સંબંધિત 40 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 40 માર્ક રહેશે. ત્યાર પછી ડેટા એનાલિસિસ ને લગતા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 60 માર્ક રહેશે. અને મિત્રો ઇંગ્લિશ ભાષા સંબંધિત 40 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના પણ 40 માર્ક રહેશે. આવી રીતે 140 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. અહીં ઇંગ્લિશ ભાષાના જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ લેંગ્વેજમાં જ પૂછવામાં આવશે. બાકી જે તમામ પ્રશ્ન છે તે ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં પૂછવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને જેટલા માર્ક જે તે પ્રશ્નના માર્ક મળેલ છે તેમાંથી મિત્રો 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા લોકલ બેંક ઓફિસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.